નમસ્તે બાળકો, આજે આપણે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે એવું સાબિત કરીશું. મેં તમને આગળના વિડીયોમાં વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે એમ સાબિત કરતા શીખવાડ્યું છે. બસ એ જ રીતે આપણે વર્ગમૂળમાં 3 પણ અસમય સંખ્યા છે એવું સાબિત કરીશું. તો એમાં જેમ આપણે અનિષ્ટાંક પદ્ધતિની રીતે ઉલટું ધાર્યું હતું કે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે એમ સાબિત કરવાનું છે, એટલા માટે આપણે ઉલટું ધાર્યું હતું. ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. જે સાબિત કરવાનું હોય એના કરતા ઊંધું ધારવાનું, એને કહેવાય અનિષ્ટાંક પદ્ધતિની રીત. બરાબર. હવે સમય સંખ્યા છે વર્ગમૂળમાં 3 એવું આપણે ધાર્યું. તો આપણે 9મા ધોરણમાં એવું ભણ્યા છીએ કે દરેક સમય સંખ્યાને આપણે a ભાગ્યા b ના સ્વરૂપમાં દર્શાવી શકીએ. માટે વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b નો ગુસા 1 છે. આપણે એવી સંખ્યાઓ a અને b પસંદ કરેલી છે કે જેમાં કંઈ સામાન્ય નથી, બંનેમાં કંઈ જ સામાન્ય નથી, એટલે ગુસા એ બંનેનો 1 છે. હવે આમાં બંને બાજુ વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરતા અહીંયા આગળ થશે વર્ગમૂળમાં 3 નો વર્ગ બરાબર a ભાગ્યા b નો વર્ગ. એટલે કે વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય બરાબર a નો વર્ગ ભાગ્યા b નો વર્ગ. b ના વર્ગને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે 3b નો વર્ગ બરાબર a નો વર્ગ. હવે a નો વર્ગ બરાબર 3b નો વર્ગ પણ લખી શકાય. હવે a નો વર્ગ બરાબર 3b નો વર્ગ છે, એટલે કે a નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. મેં આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે કોઈ સંખ્યાને આપણે 3 ગુણ્યા બીજી કોઈ એક સંખ્યા વડે દર્શાવી શકીએ તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. માટે a નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. હવે કોઈ સંખ્યાનો વર્ગ 3 વડે જો વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ 3 વડે જ વિભાજ્ય હોય. ઉદાહરણ તરીકે 9 એ 3 વડે વિભાજ્ય છે. કારણ કે 3 તરી 9 થાય, તો એનું વર્ગમૂળ 9 નું વર્ગમૂળ થાય 3, એ પણ 3 વડે વિભાજ્ય છે. માટે 3 એ 3 વડે વિભાજ્ય છે. બીજું ઉદાહરણ લઈ લઈએ 36 એ 3 વડે વિભાજ્ય છે. 36 એ 3 વડે વિભાજ્ય છે. તો 36 નું વર્ગમૂળ શું? 6. એ પણ તમે જોઈ શકો છો કે 3 વડે વિભાજ્ય છે, 3 દુ 6 થાય છે. એટલા માટે a એ 3 વડે વિભાજ્ય છે. જ્યારે કોઈ સંખ્યા 3 વડે કોઈ સંખ્યાનો વર્ગ 3 વડે વિભાજ્ય હોય ત્યારે એ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હોય. હવે a એ 3 વડે વિભાજ્ય છે, માટે a બરાબર 3c ધારીએ, જ્યાં c એ એક પૂર્ણાંક છે. બરાબર. હવે આ a બરાબર 3c જે છે એ આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ. a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં a ની કિંમત મૂકીએ એટલે 3c નો વર્ગ બરાબર 3b નો વર્ગ. a ની કિંમત 3c છે તો a ની જગ્યાએ મેં 3c મૂક્યા. અહીં a નો વર્ગ છે એટલે 3c નો વર્ગ થશે. 3 નો વર્ગ 9, c નો વર્ગ બરાબર 3b નો વર્ગ. આ 3 છે સામે જશે તો છેદમાં જશે એટલે 9c નો વર્ગ ભાગ્યા 3 બરાબર b નો વર્ગ. 3 તરી 9 એટલે b નો વર્ગ બરાબર 3c નો વર્ગ. ફરી વખત b નો વર્ગ એ 3 ગુણ્યા કોઈ એક સંખ્યા છે, માટે b નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. હવે b નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે,
માટે b પણ 3 વડે વિભાજ્ય થાય. પણ તો શું થયું? b એ 3 વડે વિભાજ્ય છે અને a એ 3 વડે વિભાજ્ય છે. જે આપણી ધારણાથી બિલકુલ વિરુદ્ધ છે. આપણી ધારણા શું હતી કે a અને b નો ગુસા 1 છે. એટલે a અને b ને એક સિવાય બીજી કોઈ સંખ્યા વડે સાથે ભાગી શકાય નહીં. તો અહીંયા પર 3 એવી સંખ્યા મળે છે કે જે બંનેને a અને b ને ભાગી શકે છે, જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. તો આવું કેમ થયું? કારણ કે આપણી ધારણા ખોટી હતી. આપણી ધારણા શું હતી? વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. આવી જ રીતના આપણને ચોપડીમાં પ્રકરણ 1.3 ની અંદર વર્ગમૂળમાં 5 એ 1.2 ની અંદર વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું કીધું છે. તો એ તમે જાતે હોમવર્કમાં કરી શકો છો. માત્ર 3 ને બદલે 5 લખવાનું છે. 3 ને બદલે 5 લખી દેશો તો તમને વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે એની સાબિતી મળી જશે. ત્રીજા દાખલામાં આપણે સાબિત કરવાનું છે કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. ફરી વખત આપણે એ જ રીતનો ઉપયોગ કરીશું. આપણે ઉલટું ધારી લઈશું. આપણે સાબિત કરવાનું છે કે અસમય સંખ્યા છે એટલે એનાથી ઉલટું. એટલે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે એવું ધારી લઈએ છીએ. ઉલટું અસમય સાબિત કરવાનું છે એના કરતાં ઊંધું ધારી લઈએ સમય સંખ્યા છે. માટે ધારો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b એ પૂર્ણાંકો છે અને b શૂન્ય નથી. બરાબર? જ્યાં a અને b એ પૂર્ણાંકો છે અને b શૂન્ય નથી. તો હવે આ 3 ને આ બાજુ લઈ જાઉં તો શું થઈ જશે? 2 વર્ગમૂળમાં 5 બરાબર આ a ભાગ્યા b અને આ 3 પ્લસ હતા પેલી બાજુ આવશે એટલે માઈનસ. બરાબર? હવે બે ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. એટલે વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b અને આ બે છેદમાં આવ્યો 1 માઈનસ આ 3 ભાગ્યા આ બે છેદમાં આવ્યો તે બંનેના છેદમાં મૂકવા પડે. પણ જો આવું હોય તો ડાબી બાજુ શું છે? ડાબી બાજુ છે વર્ગમૂળમાં 5, જે એક અસમય સંખ્યા છે. અને જમણી બાજુ શું છે? જમણી બાજુ છે a ભાગ્યા 2b માઈનસ 3 ભાગ્યા 2 એ એક સમય સંખ્યા છે. આ કેવી રીતના સમય સંખ્યા થઈ? કારણ કે a અને b પૂર્ણાંકો છે, એને 2 વડે ભાગીએ કે કોઈ એક સમય સંખ્યા લઈએ. સમય સંખ્યાનો ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળો બધું સમય સંખ્યા જ થાય. માટે આ જે સંખ્યા છે એ એક સમય સંખ્યા છે. પણ એવું તો શક્ય ના બને કે ડાબી બાજુ અસમય સંખ્યા હોય અને જમણી બાજુ સમય સંખ્યા હોય, જે અશક્ય છે. બરાબર? તો કેમ આવું બન્યું? કેમ આવું આપણને ખોટું પરિણામ મળ્યું? કારણ કે આપણી ધારણા ખોટી હતી. આપણી ધારણા શું હતી? 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5
એ અસમય સંખ્યા છે, બરાબર. ચોથો દાખલો છે, સાબિત કરો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 એક અસમય સંખ્યા છે. ફરી વખત આપણે ઊંધું ધારી લઈશું. ધારો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, અને જો સમય સંખ્યા હોય 6 બરાબર, એટલે આપણે ધારીશું, ધારો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b, બરાબર, જ્યાં a અને b પૂર્ણાંકો છે અને b શૂન્ય ન હોય, બરાબર. હવે આ વત્તા 6 ને પેલી બાજુ લઈ જઈએ, માટે વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b માઈનસ 6. પરંતુ તો શું થાય, તો ડાબી બાજુ પર આપણને જોવા મળ્યો છે વર્ગમૂળમાં 2. ડાબી બાજુમાં કોણ છે? વર્ગમૂળમાં 2, જે એક અસમય સંખ્યા છે. બરાબર. કેવી રીતના ખબર પડી કે વર્ગમૂળમાં 2 અસમય છે? આપણે આગળ સાબિત કરી દીધેલું છે કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. અને યાદ રાખો, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય એવી સંખ્યાનું વર્ગમૂળ એ એક અસમય સંખ્યા હોય. એટલે વર્ગમૂળમાં 2 એ એક અસમય સંખ્યા છે. અને જમણી બાજુ પર કોણ છે? a ભાગ્યા b ઓછા 6, બરાબર. આ સમય સંખ્યા છે અને 6 એ પૂર્ણાંક છે, એ પણ સમય છે, અને બે સમય સંખ્યાની બાદબાકી એ સમય સંખ્યા થાય, એટલે કે જે એક સમય સંખ્યા છે. તો આવું કેમ બન્યું? કોઈ દિવસ એવું ના બને કે ડાબી બાજુ અને જમણી બાજુ અલગ અલગ હોય. ડાબી બાજુ જો સમય હોય તો જમણી બાજુ પણ સમય જ હોય. ડાબી બાજુ અસમય હોય તો જમણી બાજુ પણ અસમય જ હોય. પણ આપણને એવું પરિણામ મળ્યું કે ડાબી બાજુ અસમય છે અને જમણી બાજુ સમય છે. તો આવું કેમ આપણને ખોટું પરિણામ મળ્યું? કારણ કે આપણી ધારણા ખોટી હતી, માટે જે અશક્ય છે, માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું હતી? આપણે એવું ધાર્યું હતું કે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ સમય છે. એ ખોટું છે. એટલે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. પાંચમો દાખલો જોઈએ બાળકો. શું છે? 7 વર્ગમૂળમાં 5 અસમય છે એમ સાબિત કરવાનું છે. હવે તમને ખબર પડી જ ગઈ હશે કે કેવી રીતના શરૂઆત કરવાની છે. અસમય સાબિત કરવું છે ને, તો સમય ધરીને શરૂઆત કરવાની. ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, અને સમય સંખ્યા હોય 7 વર્ગમૂળમાં 5 બરાબર, આપણે આગળના દાખલામાં a ભાગ્યા b ધાર્યું, પણ m પણ ધારી શકાય, બરાબર, m, જ્યાં m એ સમય છે એવું લખી નાખવું પડે, બરાબર. તો આવું હોય તો શું થાય? વર્ગમૂળમાં 5 બરાબર m ભાગ્યા 7. તો આગળના દાખલાઓમાં પણ તમે જોયું હશે, મેં હંમેશા શું કર્યું છે? વર્ગમૂળ વાળી સંખ્યાને એક તરફ રાખી છે અને બીજી જે સંખ્યા હોય એને બીજી તરફ લઈ લીધેલી છે. એટલે દરેકની અંદર આપણે આવું જ કરવાનું છે. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, આવી જે વર્ગમૂળ વાળી સંખ્યા હોય એને એક બાજુ રાખવાની. કેમ? કારણ કે આપણને ખબર છે કે વર્ગમૂળમાં એક અપૂર્ણાંક હોય અથવા અપૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એ સંખ્યા અસમય થવાની છે અને જમણી બાજુ સમય થવાની છે. પરંતુ તો ડાબી બાજુ બરાબર વર્ગમૂળમાં 5 એ અસમય છે, અસમય સંખ્યા થાય, અને જમણી બાજુ બરાબર m ભાગ્યા 7 એ સમય સંખ્યા છે. તો આવું તો બને નહીં ને કે ડાબી બાજુ અસમય અને જમણી બાજુ સમય. કેમ આવું થયું? કારણ કે આ અશક્ય છે, કારણ કે આપણે ખોટું ધાર્યું તો આપણને આવું પરિણામ મળ્યું. માટે આપણી ધારણા ખોટી છે. માટે 7 વર્ગમૂળમાં 5 એ
અસમય સંખ્યા છે. આ રીતનો છેલ્લો દાખલો બાળકો સાબિત કરવાનું છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો આપણે આગળના દાખલામાં જેવી રીતના કર્યું એવી રીતના શરૂઆત કેવી રીતના કરવાની, ઉલટું ધારવાનું કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. ધારો કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો આપણે લખી શકીએ ધારો કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર m. બરાબર, માટે લખી શકાય જ્યાં m એ સમય છે. બરાબર, બંને બાજુ વ્યસ્ત કરી દઉં, ઉલટા કરી દઉં, આની નીચે કંઈ નથી એટલે 1 સમજી શકાય. તો આ વર્ગમૂળમાં 2 બરાબર 1 ભાગ્યા m, જ્યાં ડાબી બાજુ બરાબર શું છે વર્ગમૂળમાં 2, ફરી વખત વર્ગમૂળમાં 2 છે જે અસમય છે, અને જમણી બાજુ બરાબર 1 ભાગ્યા m જે સમય છે. બરાબર, તો ડાબી બાજુ અસમય અને જમણી બાજુ સમય મળ્યું, જે અશક્ય છે માટે આપણી ધારણા ખોટી છે, અને સંખ્યા 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે.